નવો લઈ દેખાય ન હોય ધીમે ધીમે બધું આવતું જાય. તમારી અંદર એવી ભાવના જાગી જાય ને કે તમારે આવું કરવું છે તો તમારી દિશા છે ને એ બાજુ આવે. તમે રોજની 2 રીલ જો તે બગડી ગઈ કે નહીં, એમાંથી કઈ જોવા જાણવા શીખવા તો મળતું નથી. બીજું તમે રીલ્સ જોતા હોય સારી રીલ્સ આવે એવું ફરજિયાત નથી, ખરાબ રીલ્સ આવે તો આપણે એવું જોવાનું. એના કરતા તમે એવું નક્કી કરો કલાક મારે જોવું છે તો કલાક તમે એવું ન જોઈ શકો કે કલાક તમારે સારા કોઈ પ્રગતિ કરી છે જીવનમાં તો એના વિશે જાણી શકો, કોઈ નવું બન્યું છે તો એના વિશે જાણી શકો. દાખલા તરીકે ચંદ્ર ઉપર ગયા તો કોણ ગયું, કેવી રીતે ગયા, પછી કોણે પ્રયત્ન કર્યા, આવું ન થઈ શકે. તો તમારી વૃત્તિ છે ને નવું જોવા જાણવા મળે છે. તો તમે જેટલું ઈ ટાઈપનું નવું હમણાં આવ્યું હતું કે સુરત બાજુના એક છોકરાએ માનો હેલિકોપ્ટર બનાવ્યું તો એને વિડીયો જોયા છે ને એનું ઇન્ટરવ્યુ આવ્યું કે યુટ્યુબમાં વિડીયો જોઈ પછી મેં બનાવ્યું. હવે તો જોવે જ બધા, પણ તમે જે મોબાઈલ જોવો એનો ઉપયોગ કેવો કરવાનો, સારો કરવાનો. જો તમે વિચાર કરો 1 કલાક રીલ જોવો તો તમને કઈ મળવાનું છે, 1 કલાક તમે એવી વસ્તુ જોવો કે જેનાથી કઈ ફાયદો થાય તો તમારા જીવનનું ઘડતર થાય. આમ દેશની કેટલી દીકરીઓ સિંહણ બનીને આગળ વધી ગઈ છે, ન બની શકો. એવી રીતે બધા નક્કી કરો. હું પાછો આવું ક્લાસમાં આવતા વીકમાં આવું તમારું મને કહેવાનું શું જોઈએ, શું જોયું કેશો પાકું. હું પાછો આવું ને આવતા વીકમાં આવીશ મારે આવું નથી, મારા છોકરાઓને મળવા આવે ત્યારે તમારે મને કહેવાનું નવું શું જોયું, બરાબર. અને બીજું હું તમને એ પૂછીશ કે તમારો ગોલ શું નક્કી કર્યો. પાકું જીવનમાં આગળ વધવા માટે ગોલ નક્કી કરવો પડે. તમારે મને 2 વસ્તુ કહેવાની, એક તમારો ગોલ અને એક તમે ગોલના કેવા વિડીયો છે. પાકું પ્રોમિસ.